ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો એની ચર્ચા કરી હતી। બહુપદીના શૂન્યો એટલે શું? તો કે ચલ x ની જે કિંમત માટે, ચલ x ની જે કિંમત માટે, ચલ x ની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય, બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને આપેલ બહુપદીનું શૂન્ય કહે છે। આવું લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા છીએ। ચલ x ની જે કિંમત માટે આપેલ સમીકરણ એટલે કે આપેલ બહુપદી નું મૂલ્ય 0 થાય એને શું કહેવાય? આપેલ બહુપદીનું મૂલ્ય 0 થાય એને શું કહેવાય? તો કે બહુપદીનું શૂન્ય। આપણે એક્ઝામ્પલ લઈએ, px બરાબર x² પ્લસ 5x પ્લસ 6 માટે p of 1, p of -2 અને p of -3 મેળવો। આવું તમને કાલે એક ઉદાહરણ લઈને સમજાવેલું હતું। ચાલો પહેલા p of 1 માટેની ચર્ચા। તો રકમ લખવાની છે px, શું થાય? x² પ્લસ 5x પ્લસ 6। તો આપણે જોઈએ છે p of 1, જ્યાં જ્યાં x છે ત્યાં 1 લખવાના। પછી આપણે એવું પણ શીખ્યા છીએ કે ભાઈ x ને સ્થાને આવી રીતે કાઉન્સ પહેલા તો લખવાનો, એટલે કે માળખું તૈયાર કરવાનું। 1 નો વર્ગ 1 થાય, 5 એકુ 5 વત્તા 6, તો આ જવાબ આવ્યો 12। p of 1 is equal to 12। રેડી? કે હા સર, હવે આપણે બીજી કિંમત મેળવશું। બીજી કિંમત કેના માટેની ચર્ચા? તો કે p of -2। તો રકમ લખશું px, x² પ્લસ 5x પ્લસ 6। તેથી p of -2 એટલે અહીંયા શું થશે? માળખું ખ્યાલ આવી ગયો? તો કે હા, -2 -2, 2 નો વર્ગ 4 -10 વત્તા 6, તો 10 ઓછા 10, તો અહીંયા મૂલ્ય શું મળે છે? 0। p of -2। બસ આવું આપણે સમજવાનું હતું બાળકો। p of -2 બરાબર 0। હાલો ત્રીજી વાત કરીએ। કોની ચર્ચા કરશું? તો કે p of -3 માટે, p of -3 માટે તો રકમ લખશું x² પ્લસ 5x પ્લસ 6, p of -3। તમને શું વાત કરી છે? મને કે સર માળખું લખવાનું। ચાલો ચાલો, x ને સ્થાને -3,
-3 નો વર્ગ +9, 15 ઓછા 15, 15 ઓછા 15 એટલે 0. ખ્યાલ આવ્યો? સમજાય છે? આને કહેશું p ઓફ -3. તો જુઓ આપણને શું જોવા મળ્યું ભાઈ? તો કે x બરાબર 1 માટે 12 મળે છે. x બરાબર 1 માટે કેટલો જવાબ મળે છે દીકરાઓ? 12. ખ્યાલ આવ્યો? x બરાબર -2 માટે બહુપદીનું મૂલ્ય આપણે અહીં લખીએ. x બરાબર 1 માટે બહુપદીનું મૂલ્ય 12. બહુપદીનું મૂલ્ય કેટલું મળે છે? 12. x બરાબર 1 માટે. હવે અહીંયા x બરાબર -2 માટે બહુપદીનું મૂલ્ય શું મળે છે? બહુપદીનું મૂલ્ય 0 મળે છે. બસ આપણે આની તો વાત હતી ચલ x ની જે કિંમત માટે. અહીંયા આપણે લખશું x બરાબર -3 માટે બહુપદીનું મૂલ્ય 0 મળે છે. તેથી આને શૂન્ય કહેવાય અને આને પણ શૂન્ય કહેવાય. ખ્યાલ આવ્યો? ચલ x ની જે કિંમત માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. હવે ધીમે ધીમે આપણે ધોરણ 10 ના સ્વાધ્યાય 2 એટલે કે બહુપદી એમાં આવતા જઈએ છીએ. અત્યાર સુધી માત્ર આપણે પાયો ભણતા હતા. હવે ધીમે ધીમે આપણે સ્વાધ્યાયની અંદર દાખલ થઈ રહ્યા છીએ, એક પછી એક સ્ટેપ લઈને. હવે તમને ખબર પડી. હવે અહીંયા બીજી એક બાબત કાન ખોલીને ગોઠવી લ્યો મગજમાં. આ બહુપદી કઈ છે? મને કે સર એની મોટામાં મોટી ઘાત 2 છે એટલે એને બહુપદીની ઘાત કહેવાય 2, એટલે દ્વિઘાત બહુપદી છે. શું છે? દ્વિઘાત બહુપદી. ક્લિયર? સમજાઈ ગયું? તો કે હા સર. આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે બીજી એક બાબત, દ્વિઘાત બહુપદી હોય તો અહીંયા ઘાત કેટલી છે? 2. તો જેટલી ઘાત હોય ને વધુમાં વધુ એટલા શૂન્ય મળે. એટલે કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2, આ 1 અને આ 1 એટલે 2, વધુમાં વધુ 2 શૂન્ય મળે. જેટલી ઘાત હોય ને એટલા શૂન્ય મળે. આ નિયમ છે. તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે. એનો મીનિંગ શું થયો? 2 મળશે, 1 મળશે અથવા 1 પણ શૂન્ય ન મળે. એનો મીનિંગ એવો થાય 2 મળે, 1 મળે અથવા 1 પણ શૂન્ય ન મળે. હવે બહુપદીના શૂન્ય ગોતશું. તમને ગઈકાલે એ પણ સમજાવેલું હતું. આપણને આમ તો ગોતવાનું કીધું હતું. હવે અહીંયા બદલાવી નાખીએ રકમ. ના શૂન્ય શોધો. હવે રકમ બદલી ગઈ દીકરાઓ. ના શૂન્ય શોધો. જો આ મહત્વનું છે. આવી જ રીતે બધા દાખલા ગણવાના હોય છે દીકરાઓ. બહુપદીના શૂન્ય શોધો. તો આપણે લખવાનું px ના શૂન્ય માટે px બરાબર 0. px બરાબર 0. પણ px એટલે કોણ? તો કે x² + 5x + 6. આના બરાબર 0. હવે એના અવયવ આવે બાળકો. આના અવયવ x² + 5x + 6.
આના અવયવ, હા આના અવયવ કેમ પડે? મને કે સર એના અવયવની તો મને ખબર છે. મેં કીધું બોલો બોલો કેમ અવયવ પડશે દીકરાઓ? અવયવ કેમ પડે? મને કે સર 6 ના અવયવ સરવાળો 5. મેં કીધું વેરી ગુડ. 6 ના અવયવ સરવાળો 5. 6 ના અવયવ કોણ? તો કે 1 ગુણ્યા 6, 2 તેરી 6. મને કે 5 ને 1 6. મેં કીધું ન ચાલે, ગુણાકાર. હવે એનો સરવાળો 5 થવો જોઈએ. આનો સરવાળો કેટલો થશે? 7, એટલે ન ચાલે. આનો સરવાળો કેટલો થયો? 5, એટલે ચાલશે. સમજાઈ ગઈ બાબત? તો પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. યાદ કરો, તમને લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવેલું હતું બાળકો કે વર્કશીટ જે અને કે ખાસ અવયવીકરણ તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું છે. આ ચેપ્ટરમાં અવયવીકરણનો વધુ ને વધુ ઉપયોગ થશે. ચાલો, પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. અહીંયા હું તમને એની લિંક આપીશ. અહીંયા ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું દીકરાઓ? તો કે હા સર. ત્યાં તમે ટચ કરશો એટલે અવયવીકરણની આખી પ્લેલિસ્ટ ખુલશે. આ લિંક અહીંયા આપી છે, મેં અત્યારે મૂકેલી છે. એને તમે ટચ કરશો એટલે શું થશે? તો કે અવયવીકરણ ખુલશે. તમારે એ અવયવીકરણ શું કરી લેવાનું છે દીકરાઓ? જોઈ લેવાનું છે. ચાલો, હવે શું થયું? તો કે મોટું હોય, મોટું કોણ છે? તો કે 3x. નાનું કોણ છે? તો કે 2x. અને x અહીંયા ને અહીંયા. મોટું હોય એને આ પેલી નિશાની એટલે પ્લસ, નાનું હોય એને આમ ગુણાકાર થઈને વધતે વધતે વધતા આમ. હવે આમાંથી સામાન્ય, આમાંથી સામાન્ય. શીખવાડ્યું છે દીકરાઓ? તો હવે થશે x સામાન્ય, x + 3 + 2 સામાન્ય, x + 3 x + 3 બીજા કૌંસમાં x + 2. હવે આ બંને વચ્ચે અહીંયા ગુણાકાર છે દીકરાઓ, તો ખાસ ધ્યાન દો. આવી રીતે હોય ને a ગુણ્યા b બરાબર 0, તો ભાઈ આ 0 હોઈ શકે અથવા આ 0 હોઈ શકે. એટલે એનો મીનિંગ એવો થાય કે a બરાબર 0 અથવા b બરાબર 0 એમ. કારણ કે 3 ગુણ્યા 0 હોય અથવા 0 ગુણ્યા 3, આ બે વસ્તુ સરખી કહેવાય. એટલે કયા સ્થાને 0 છે એ આપણને ખબર નથી. હવે આનો મીનિંગ એવો થયો, આના બરાબર 0 અથવા આના બરાબર 0. તેથી x બરાબર -3 -2 આવી રીતે આ એના શૂન્યો મળે છે. શૂન્યો, બહુપદીના શૂન્યો. તો અહીં શૂન્યની સંખ્યા કેટલી મળી દીકરાઓ? તો કે શૂન્યની સંખ્યા આપણને 2 મળે છે. 2 મળે છે. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું? હવે આપણે થોડીક બીજી ચર્ચા કરવી છે. આ તો તમારે યાદ રાખવાનું જ છે દીકરાઓ. હવે થોડીક બીજી ચર્ચા. રેડી? આ હું તો યાદ રાખીશ, તમે તમારી રીતે યાદ રાખજો, એટલે આપણે કંઈક નવું શીખશું. ને હવે આપણે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ એ શીખવાનો છે. બહુ અગત્યની બાબત છે. બહુપદીના શૂન્ય
અને સહગુણકો વચ્ચેનો સંબંધ બહુ જરૂરી છે. બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, સહગુણકો વચ્ચેનો સંબંધ બહુ જરૂરી છે દીકરાઓ, અતિશય જરૂરી છે. બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ખાસ કાળજી લેજો દીકરાઓ. હવે આપણે એવું શીખવા જઈ રહ્યા છીએ, પેલા સુરેખ બહુપદી માટે ચર્ચા કરીએ. સુરેખ બહુપદી, સુરેખ બહુપદી માટે ચર્ચા આપણે લઈએ. px બરાબર ax પ્લસ બી. જો આને સુરેખ બહુપદી કહેવાય. મને કે હા સર તમારી વાત સાચી છે. મેં કીધું તને કેમ ખબર પડી વાલા? એ કે સર તમે જ એકવાર સમજાવ્યું હતું. મેં કીધું શું સમજાવ્યું હતું ભાઈ? મને કે સર તમે એકવાર એવું કહ્યું હતું જેમાં ચલ x ની મોટામાં મોટી ઘાત 1 હોય. મને કે જો અહીંયા છે 1, આ તો જીવલો કે સાહેબ ત્યાં લખ્યા તો નહોતા. જીવલા x ની ઘાત 1 હોય તો ત્યાં આવી રીતે દર્શાવવાની જરૂર છે નહીં. ખાલી આમ લખેલું હોય 2x + 3, એટલે આપણે અહીંયા ઘાત 1 છે એવું આપણે સમજી લેવાનું હોય. અને કે સર એમ કયો ને. મેં કીધું તો પછી ચાલો હવે આપણે લખશું બહુપદીના શૂન્ય માટે, જે જૂના સમયમાં શીખીને આવ્યા છે. બહુપદીના શૂન્યો માટે px બરાબર 0. px બરાબર 0 એટલે આના બરાબર 0. મને કે સાચી વાત છે સર. ax પ્લસ બી બરાબર 0. હવે આપણે શૂન્ય ગોતવા છે, એનો મીનિંગ x ને અલગ કરવાનો બાળકો. તેથી x બરાબર -b/a. આ એનું શૂન્ય થયું. શૂન્ય થયું. તો આપણે બી એટલે કોણ? અહીંયા ઉતાર્યો ax પ્લસ બી. એમાં આપણે એમ વિચારવાનું x નો સહગુણક કોણ છે? મને કે સર x નો સહગુણક a છે. પછી આ બી એટલે કોણ? તો કે અચળ પદ. મેં કીધું વેરી ગુડ. અચળ પદ. અચળ પદ કોણ છે? બી. જો આમાં ધ્યાન દેવાનું છે. તો અહીંયા આપણે તેથી બહુપદીનું શૂન્ય શું મળે? તો કે અચળ પદ છેદમાં x નો સહગુણક. અચળ પદ છેદમાં x નો સહગુણક. આ એમનો સંબંધ કહેવાય બાળકો. હા, અચળ પદના છેદમાં x નો સહગુણક, આ એનો સંબંધ કહેવાય. ચાલો હજી બીજું ઉદાહરણ લઈએ. અચળ પદ છેદમાં x નો સહગુણક. હવે એક્ઝામ્પલ લઈએ. કે 2x + 3 px બરાબર 2x - 3 નું શૂન્ય શોધો. તથા તેનો સહગુણકો સાથેનો સંબંધ. સહગુણકો સાથેનો સંબંધ મેળવો.
આવો પ્રશ્ન છે દીકરા 2x - 3 નું શૂન્ય શોધો તો આયા તો આપણે રાબેતા મુજબ px બરાબર 2x - 3 ના શૂન્ય માટે px બરાબર 0 px બરાબર 0 એટલે કે 2x - 3 એના બરાબર 0 અને કે સર આ તો અમને આવડે છે મેં કીધું તો પછી સરળ છે ચાલો આમાં x ને અલગ કરવો હોય તો શીખી ગયા છીએ હો x ને અલગ કરવું હોય તો શું થાય દીકરાઓ x આવી રીતે છે દીકરાઓ જુઓ તો સૌથી પહેલા 3 છે એ આ તરફ આવે એટલે +3 થાય પછી અહીંયા 2 છે ગુણાકારમાં છે એટલે અહીંયા સામેની બાજુ છેદમાં આવશે x = 3/2 x = 3/2 આ મળ્યું આપણને શૂન્ય તો હવે આપણે લઈ તેથી બહુપદીનું શૂન્ય બરાબર 3/2 -3 છેદમાં 2 -3 છેદમાં 2 પણ હવે આ -3 એટલે શું છે રકમમાં જુઓ એ અચળ પદ છે તા તો જીવલાને આ ન સમજાણું કે સર આવું તમે શા માટે કર્યું મેં કીધું જીવલા તારી વાત સાચી છે બાળક હમણાં સમજાવી દઉં અને 2 એટલે કોણ તો કે x નો સહગુણક બહુપદીનું શૂન્ય હવે સાંભળો બાળકો આ આપણો આમ તો જવાબ છે પરંતુ આ બાબત તમારે ખાસ મગજમાં ગોઠવવાની છે કે ભાઈ સુરેખ બહુપદી હોય તો બહુપદીનું શૂન્ય શું મળે તો કે માઈનસ અચળ પદ છેદમાં x નો સહગુણક શું મળે તો આ સ્વરૂપે મારે ગોઠવવું હતું માઈનસ અચળ પદ છેદમાં x નો સહગુણક આવા સ્વરૂપે આપણે ગોઠવવું હતું ફરીથી બોલું છું આપણને ખબર હોવી જોઈએ દીકરાઓ આ માઈનસ અચળ પદ છેદમાં x નો સહગુણક માઈનસ અચળ પદ છેદમાં x નો સહગુણક એ પ્રમાણે અહીંયા ગોઠવું છે આપણે આ જવાબ આવ્યો 3/2 તો એમને આવા સ્વરૂપે આપણે દર્શાવવું છે તો આપણને ખ્યાલ જ છે દીકરાઓ કે 3 છે એ શું છે મને કે સર 3 એ અચળ પદ છે રકમમાં પછી આ 2 છે એ શું છે તો કે x નો સહગુણક છે તો આપણે એવા સ્વરૂપે લખ્યું આ માઈનસ તો નિયમના છે પાછું આ બેયનું આ અને આ સરખું જ થવું જોઈએ એમાં અર્થ બદલી ન જવો જોઈએ જો અર્થ નથી બદલતો શા માટે નથી બદલતો ઓછે ઓછે વત્તા એટલે આપણે ત્યાં આ સ્વરૂપ લીધું ખ્યાલ આવ્યો મેં કીધું એ સમજાણું ચાલો આ બહુપદીનું શૂન્ય આ બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આ સંબંધ કહેવાય જે આપણે બતાવવાનો હતો આવી રીતે દાખલો ગણી અને આપણે આગળ ચાલવાનું હોય છે હવે રકમ બદલાવી નાખું છું દીકરાઓ 7x + 4 એવું લઈએ એક્સ્ટ્રા ચાલો આનો પેલા સ્ક્રીનશોટ લઈ લો px બરાબર 7x + 4
નું શૂન્ય જોજો બાળકો ચાલો રકમ લખી નાખશું 7x + 4 7x + 4 4 આ તરફ આવશે -4/7 -4/7 તો બહુપદીનું શૂન્ય -4/7 એટલે આવી રીતે જે 4 છે માઇનસ તો દૂર જ છે આ 4 છે એ શું છે મન કે 4 છે ને સર એને અચળ પદ કહેવાય મેં કીધું લખો અચળ પદ પછી છેદમાં 7 છે એ 7 ને શું કહેવાય મને કે સર 7 ને કહેવાય x નો સહગુણક 7 ને શું કહેવાય x નો સહગુણક એટલે જે આ થઈ ગયું બહુપદીનું શૂન્ય કેમ મળે તો કે માઇનસ અચળ પદ છેદમાં x નો સહગુણક ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લ્યો તમે દીકરાઓ હવે આપણે નવું સમજવાનું છે દ્વિઘાત બહુપદી માટે કેના માટેની ચર્ચા છે દીકરાઓ દ્વિઘાત આમ તો એનું સૂત્ર આવું થાય ax² + bx + c થાય ને હવે એમાં એક્ઝામ્પલ લઈએ દીકરાઓ આપણે આનો ઉકેલ ax² + bx + c ના શૂન્ય એકને આપણે આલ્ફા નામ આપશું એકને આપણે બીટા નામ આપશું જો આને 2 શૂન્ય મળે આ જે સમજાવું છું ને -b +√Δ / 2a -b -√Δ / 2a આ જે હું સમજાવી રહ્યો છું દીકરા એ આપણે ચેપ્ટર 4 એમાં શીખવાનું છે એટલે ધોરણ 10 તમે અભ્યાસ કરશો ત્યારે તમને આ બધું આવી જ જવાનું છે ચોથું ચેપ્ટર ભણશો એટલે અત્યારે હું આ રસ્તે નથી જતો ખાલી તમને આપણે જે હમણાં જ લેક્ચર શરૂ કર્યું ત્યારે ઉદાહરણ લઈને સમજાવ્યું એ ઉદાહરણ જ અહીંયા લઈ લઈએ ભાઈ x² + 5x + 6 બહુપદી છે ના શૂન્ય તો આના શૂન્ય હજી હમણાં જ આપણે ગોતીને નવરા થયા x બરાબર -3 x બરાબર -2 મળે યાદ આવે છે આજના લેક્ચરની શરૂઆતમાં જ તમને આ સમજાવ્યું હતું તો મને કે સર મેં કીધું બોલો બેટા કે આમના સહગુણકો વચ્ચેનો સંબંધ કેમ મળે મેં કીધું જુઓ સમજો આલ્ફા વત્તા બીટા લેવાનું અહીંયા આલ્ફા વત્તા બીટા એટલે -3 -2 એટલે શું મળ્યું -5 તો સર કે આને આમ લખી શકીએ -5/1 મેં કીધું હા લખી શકાય તો અહીંથી આપણને આલ્ફા પ્લસ બીટા આના સ્વરૂપે દર્શાવીએ ને એટલે હો ભાઈ આવા સ્વરૂપે દર્શાવવાનું છે ફરજિયાત માઇનસ આ પાંચડો છે એ શું છે અહીંયા કેમ આવ્યું હતું -b/a એવું જ છે આપણે આને કહેશું ax² આને કહેશું bx આને કહેશું c મને કે સાચી વાત છે સર હાલો હાલો હવે હું તમને ત્યાં સમજાવી દઉં
સમજો px બરાબર x² + 5x + 6 ને ax² + bx + c સાથે સરખાવતા a બરાબર કોણ તો કે x² નો સહગુણક અહીંયા કોણ છે તો કે સર ત્યાં કાંઈ નથી કંઈ ન હોય ને ત્યાં એકડો હોય b બરાબર x નો સહગુણક નિશાની સહિત અને c બરાબર 6 તો આપણે ઈ જ વસ્તુ છે આલ્ફા પ્લસ બીટા એટલે આ જે છે 5 એ કોણ છે તો કે x નો સહગુણક ઓમાં જેમ આવેલું હતું એમ જ દીકરા છેદમાં એકડો ઈ x² નો સહગુણક છે કોણ x² નો એટલે કે -b/a આ એક બાબત આ યાદ રાખવાનું છે દીકરાઓ તમારે વારંવાર આવશે હવે આપને બીજી બાબત મળે આલ્ફા ઇન્ટુ બીટા એટલે -3 -2 3 દુ 6 ઓછે ઓછે વત્તા તો 6 છે એને આવી રીતે ન લખાય 6 ના છેદમાં એકડો મને કે હા સર ચાલો રકમમાં જુઓ 6 એટલે કોણ મને કે સર 6 એટલે તો અચળ પદ લખો અચળ પદ છેદમાં એકડો એને સ્થાને શું લખાય x² નો સહગુણક શું લખાય x² નો સહગુણક આલ્ફા ઇન્ટુ બીટા આ સંબંધ થયો કહેવાય c/a આ યાદ રાખવાનું છે તમારે આલ્ફા પ્લસ બીટા -b ના છેદમાં a આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a આવું યાદ રાખવાનું છે બાળકો બે બીજ અને બીજ પણ કહેવાય બે બીજનો સરવાળો જો સરવાળો છે ને એ -b/a અને બે બીજનો ગુણાકાર જો આ દ્વિઘાત સમીકરણ માટે સાચું બને ગમે એ પ્રકારનું દ્વિઘાત c ના છેદમાં a આ આપણે યાદ રાખવાનું છે પાકે પાયે યાદ રાખવાનું છે દીકરાઓ બે બીજનો સરવાળો આ તો જીવલો કે બે બીજનો સરવાળો ચોઈથ થાય હવે આને કેમ સમજાવવું ઈ તો બોલો કારતક મહિનામાં જેમ ના આપણે ગુજરાતી મહિનામાં એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ ઈ રીતે ચાલતો હતો બોલો મને આંગળી ઊંચી કરીને કે સર બે બીજનો સરવાળો કહું મેં કીધું કે ચોઈથ હવે આને કેમ સમજાવું એને તો ગણપતિ બાપાની ચોઈથ જ સીધી દેખાય લાડવા જાવ સીધા આજ 11 છે હો આ ભીમ 11 અહીંયા આવતા હવે વધારે કઈ બોલવું નથી આપણે રેડી ભીમ 11 કેને કહેવાય તો તમને ખબર છે પણ આપણે ચોકફેટ કઈ કરવી નથી અહીંયા આવતા મારા દીકરાઓ ક્લિયર હવે આ તમારે યાદ રાખવાનું છે આલ્ફા પ્લસ બીટા એટલે -b ના છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a આ પાકે પાયે તમારે યાદ રાખવાનું છે સમજાય છે બાળકો